મુન્દ્રા તાલુકાના સિરાચા અને નવેનાળ ગામની હદમાં કંપની કચ્છ કોપર જે અદાણી એન્ટરપ્રાઇઝનો એક પાર્ટ છે. એ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તે બંધ ક્યારે તે બાબતે આમ આદમી પાર્ટી મુન્દ્રા દ્વારા જવાબદાર સરકારી અધિકારીઓ અને તંત્રને રજૂઆત. મુન્દ્રા તાલુકામાં ઉદ્યોગ એકમોને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવા માટે મંજૂરી આપવામાં આવે છે. સસ્તા ભાવે જમીનો કે પ્રાઇવેટ જમીનોનું ઉદ્યોગો દ્વારા લેવામાં આવે છે અને રોજગારી મળે તે સારી બાબત છે. પણ જો કોઈ ઉદ્યોગ આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા કે કોઈ નિયમ મુજબ અમલવારી ન કરતા હોય તો, જેમ કે સ્થાનિક 85% લોકલ લોકોને રોજગારી આપવી તે પાલન ન કરતા આજુબાજુના વિસ્તારોમાં પાણીનું ખડ થવું, ઓછું થવું, માનવ જીવન સ્વાસ્થ્ય સાથે ચેડા થવા, કંપનીના આજુબાજુના ખેતીલાયક જમીનને પણ નુકસાન થવું, આ બાબતે રજૂઆત. આવી કંપનીઓ બંધ થવી જોઈએ. અનેક મુદ્દાઓ સાથે અલગ અલગ રાજ્યોમાં કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે તેમ જણાવતા મુન્દ્રા આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સવાલો કરવામાં આવ્યા. તેમની સાથે જિલ્લા સહ સંગઠન મંત્રી હરેશકર ગોસ્વામી અને મુન્દ્રા શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા, સમા અબ્દુલ મજીદ, મેહુલભાઈ, ઇબ્રાહીમભાઈ, સતીશભાઈ રાવલ જોડાયા હતા. પ્રથમ તો હું મારું નામ તમને કહીશ. મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે. આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યો છું. અને અત્યારે આપણે જે જગ્યાએ ઉપસ્થિત છીએ એ કચ્છ કોપર કંપનીને ત્યાં છીએ, જે નવીનાર, સિરાચા અને મોટા કાંડાગરાની વચ્ચે આવેલી છે. આજે જે મુદ્દા ઉપર આપણે અહીંયા ઉપસ્થિત છીએ તે મુદ્દો કચ્છ કોપરને લગતો છે. કચ્છ કોપર જે કંપની છે એ એક અદાણી એન્ટરપ્રાઇઝેસનો પાર્ટ છે. એવી જ રીતે સ્ટર્લિંગ કોપર કંપની એક હતી જે વેદાંતાનો એક પાર્ટ હતો. વેદાંતા જે ઝીંકનું પ્રોડક્શન કરે છે. સ્ટર્લિંગ કોપર જે કંપની છે એને 2018ની અંદર કોર્ટે સીલ કરી દીધી છે, બંધ કરી દીધી છે. કારણ કે ત્યાંના જે લોકલ લોકો હતો એનો વિરોધ હતો. હવે વિરોધ એટલા માટે હતો કારણ કે ત્યાંના જે લોકલ લોકો છે એને શરૂઆતી દોરમાં જ્યારે સ્ટર્લિંગ કોપર કંપની આવી ત્યારે એવી લાલચ આપવામાં આવી હતી કે રોજગાર આપવામાં આવશે અને તમને ડેવલપમેન્ટ કરી દેવામાં આવશે. પણ જેમ જેમ પ્રોડક્શનનું નિર્માણ થતું ગયું તેમ તેમ અને જેમ જેમ વર્ષ વીતતા ગયા તેમ તેમ આ જે સ્ટર્લિંગ કોપર કંપની છે તેનાથી પ્રદૂષણનું પ્રમાણ વધતું ગયું. અને પ્રદૂષણનું પ્રમાણ એટલી હદે વધી ગયું, ત્યાંના જે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોને ત્યાં ગળાનો પ્રોબ્લેમ થવા માંડ્યો, ગળામાં ઇન્ફેક્શન થવા માંડ્યું છે, કેન્સરનું પ્રમાણ વધી ચૂક્યું હતું, ફેફસાનો રોગ વધી ચૂક્યો હતો અને ગર્ભવતી મહિલાઓને પણ પ્રોબ્લેમ થવા માંડી હતી. સાથે સાથે આંખના રોગોનું પણ પ્રમાણ વધી ચૂક્યું હતું. જેથી એ લોકોએ વિરોધ કર્યો અને વિરોધના કારણે ત્યાંની જે તેલંગાણા સરકાર છે, ટુટીકોરિયનની સિટીની અંદર આ સ્ટર્લિંગ કોપર કંપની હતી ઉપસ્થિત. તેલંગાણા સરકારે, તેલંગાણા જે બોર્ડ છે પર્યાવરણ બોર્ડ, એને સપોર્ટ કર્યો લોકોને અને કોર્ટના મદદથી તે કંપનીને સીલ કરી દેવામાં આવી હતી. હવે બીબીસીના ન્યૂઝ પ્રમાણે એ જ કંપની જે સ્ટરલાઇટ કોપર છે, સ્ટરલાઇટ કોપર સૌ પ્રથમવાર તો સ્થાપિત કરવાની માંગણી કરી હતી મહારાષ્ટ્રના રત્નાગીરીની અંદર. પણ ત્યાંની જે જનતા છે એને ખબર પડી ગઈ હતી કે જો આ સ્ટરલાઇટ કોપર કંપની જો ત્યાં બનશે તો લાંબે ગાળે પ્રદૂષણ થશે અને લોકોને નુકસાન કરશે. એટલે સતત વિરોધ બાદ ત્યાંની રાજ્ય સરકારે એ સ્ટરલાઇટ કોપર કંપનીને ત્યાં પરમિશન ના આપી, જેનો ફાયદો અલગ સ્ટેટ એટલે કે ટીટુકોરિયન, તેલંગાણા કહેવાય છે, એણે લીધો અને ત્યાં લીધો અને લોકોને રોજગારના બહાને ત્યાં કંપનીની સ્થાપના કરી. છેવટે ત્યાં પણ નુકસાન ગયું. જો બે સ્ટેટની અંદર આ કંપનીથી નુકસાન થઈ શકતું હોય તો ગુજરાત રાજ્યના કચ્છની અંદર કેમ નુકસાન નહીં થઈ શકે? આ એક લોજિકલી ક્વેશ્ચન છે. એટલે મારે જે આ કચ્છ કોપર કંપનીના માલિકો છે અને સાથે સાથે જીપીસીપી બોર્ડના જે અધિકારીઓ છે એને પૂછવું છે કે આની શું ગેરંટી છે કે આ કંપની જ્યારે પ્રોડક્શન એની પીક ઉપર હશે ત્યારે નુકસાન નહીં કરે. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આ કંપનીના આવવાથી, કચ્છ કોપર કંપનીના આવવાથી આસપાસના ગામડાની અંદર ગંદકીનું પ્રમાણ વધી ચૂક્યું છે. કારણ કે અહીંયા માનવ મહેરામણ વધ્યું છે, લેબર વર્ગ વધારે પ્રમાણમાં આવ્યો છે. હું સાથે સાથે એ પણ ઉમેરીશ કે લેબર જે વર્ગ વધારે આવ્યો છે એના હિસાબે અહીંયા દારૂનું અને ગાંજાનું દૂષણ પણ વધ્યું છે. આજે આપણા માટે ગર્વની વાત એ છે કે ગુજરાતના જે પોલીસ કર્મીઓ છે એની ડ્યુટી સારી રીતે નિભાવી રહ્યા છે અને ગુજરાતના પોલીસ કર્મીઓને મને પ્રાઉડ ફીલ થાય છે. ગુજરાતના પોલીસ કર્મીઓને લીધે આપણે શાંતિથી રહી શકીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક કોઈ પોલીસ કર્મીઓ જે છે જે બુટલેગરોને સપોર્ટ કરે છે, જ્યાં એનો પીઠબળ આપે છે, એવા પોલીસ કર્મીઓને પણ મારે વિનંતી કરવી છે કે આસપાસ જે કંપનીના આસપાસના ગામડાના વિસ્તારની અંદર જે દૂષણ થયું છે એ દૂષણને તમે અટકાવો. કારણ કે નાના નાના વર્ગના લોકો જે છે, 18 થી 25 વર્ષના બાળકો પણ અત્યારે એ દૂષણની અંદર ઘેરાઈ ચૂક્યા છે. હવે મારે એટલું કહેવું છે કે
જેમ જેમ આપણા સાહેબ શ્રી મોદી સાહેબ એમ કે છે દુનિયાની અંદર કે આપણી પાસે યુવા ધન છે, પણ શું કામનું આવું યુવા ધન જે ગલત માર્ગે જઈ શકતું હોય. એટલે હું સાથે સાથે આ કંપનીને મારે એટલું પૂછવું છે કે શું ગેરંટી છે કે તમારું જ્યારે પ્રોડક્શન થશે ત્યારે આનું કઈ પ્રદૂષણ નહીં થાય અને કોઈને નુકસાન નહીં કરે. ધારો કે અત્યારે આ કંપનીની બાજુમાં જરપરા ગામ પણ આવેલું છે અને દ્રબ ગામ પણ આવેલું છે. આજે જાન્યુઆરી 2024ની અંદર જરપરા અને કચ્છની ખારેકને જીઆઈ નું ટેગ આપવામાં આવેલું છે. હવે ત્યાં આપણા પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન સેલ પ્રમુખના જે ભારુભાઈ ગઢવી છે એમને પણ મંતવ્ય મને રજૂ કર્યો કે જો કંપનીનું પ્રદૂષણ આ હિસાબે થતું રહે તો અમારી ખારેકને પણ નુકસાન થઈ શકશે. એટલે આ કંપનીનો અમે વિરોધ કરીએ છીએ. 2 મહિના પહેલા આ કંપનીની સુનાવણી રાખવામાં આવવાની હતી કે પ્રોડક્શન વધારવા માટે, એટલે અમારી એની પૂર્વ તૈયારીઓ તો હતી જ કે એનો વિરોધ કરવા માટે, પણ જે તે કારણોસર આ કંપનીએ એની સુનાવણી કેન્સલ કરેલી છે. તેમ છતાં પણ અમે અત્યારથી જ કહી દઈએ છીએ કે તમારું જે અત્યારે હાલમાં અમે તમારો વિરોધ કરીએ છીએ તો એક્સ્ટ્રા પ્રોડક્શનની તો વાત દૂર રહી છે. જીપીસીબીના બોર્ડ અધિકારીઓને પણ મારે એટલું કહેવું છે કે તમે જે પોસ્ટ ઉપર છો એ પોસ્ટ ઉપર તમે આવ્યા છો, ભણી ગણીને આવ્યા છો, તો તમે કેમ પરમિશન આપી શકો છો? એટલે હું અત્યારે કંપનીના અધિકારીઓને અને જીપીસીબી બોર્ડના અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે તમારી પાસે કંઈ એવું પ્રૂફ હોય કે આ કંપનીથી નુકસાન નહીં થાય તો એ અમને તમે કહો. બીજી વાત કે આવનારા થોડા સમયની અંદર અમે મામલતદારમાં, સાથે સાથે પ્રાંત કચેરીમાં, આરોગ્ય વિભાગમાં અને પ્રદૂષણ ડિપાર્ટમેન્ટમાં આવેદનપત્ર પણ દેવા જઈ રહ્યા છીએ. તો હું એટલું જ કહેવા જઈશ કે અમે કચ્છ કોપરનો વિરોધ કરીએ છીએ